Good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Management. And today we are going to start part number 10 on prerequisites for good inventory management. Okay, so in our previous lecture, that is in part number 9, we have learned the importance of inventory management. And today we are going to start with prerequisites for good inventory management. Okay, I hope you all are referring all the videos on every topics. Okay, if you have not referred any of the videos, please check the playlist of our elective subject BM4 Inventory Management on YouTube, where all the videos are available, or check your Pocket Study app where all the videos are available. Okay, make sure you are making notes of every lecture. તમે લેક્ચરની સાથે સાથે નોટ્સ પ્રિપેર કરો છો. ઓકે, સો જેથી તમને એવરી પોઈન્ટ્સ, બધા ટોપિક્સના બધા પોઈન્ટ્સ તમને ક્લિયરલી મેમરાઇઝ થઈ શકે. ઓકે, and don't worry, after completion of this unit number 1, I will provide you the study material for unit number 1 in PDF format. Okay, so let us start with today's topic, that is prerequisites for good inventory management. To establish a good inventory management, what are the pre-requirements, okay, for the business? Okay, કોઈપણ બિઝનેસને ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ અપ્લાય કરવી હોય તો કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ છે? ઓકે, કેટલી રિક્વાયરમેન્ટ્સ છે ટુ બિલ્ડ અ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ? એક આદર્શ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી હોય કંપનીએ તો તેના માટે શું પ્રીરિક્વાઇઝાઇટ્સ મીન્સ સમથિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ. Okay, so inventory management is a good practice for any company. If you are not keeping a watchful eye on your inventory or counting stock regularly, you are setting yourself up for potential inventory errors and challenges. કોઈ પણ કંપની જો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રોપર નથી કરતી તો બની શકે કે there are chances for errors, there are chances for shortage of the stock, there are chances for wastage of the any of the material, because જો કોઈ કંપની ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રોપર નહીં કરે, ઓકે, તો ક્યાંક ને ક્યાંક એરર આવશે. એરર કઈ ટાઈપની આવે કે કંપનીને એવું હોય કે આપણા ગોડાઉનમાં, આપણા વેરહાઉસમાં ઇનફ રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ છે, પણ બની શકે કે રો મટીરિયલનો સ્ટોક ખતમ થઈ ગયો હોય કારણ કે કંપનીએ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરેલું નથી. જો કંપનીએ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરેલું હોય તો કંપનીને ખ્યાલ હોય કે કંપનીના વેરહાઉસમાં ટોટલી કેટલું રો મટીરિયલ અવેલેબલ છે વિથ કાઉન્ટિંગ. ઓકે, અને આવા ટાઈપની એરર્સ આવી શકે કે કોઈ પણ કંપનીને એવું હોય કે અત્યારે આપણા ગોડાઉનમાં રો મટીરિયલનો ઇનફ સ્ટોક અવેલેબલ છે. જો કંપનીએ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ નહીં કરેલું હોય તો બની શકે કે રો મટીરિયલનો સ્ટોક ખતમ થઈ જાય અને કંપનીનું પ્રોડક્શન છે ઇન્ટરપ્ટ થાય, વચ્ચેથી બંધ થઈ જાય, કારણ કે જો કંપની પાસે રો મટીરિયલ જ અવેલેબલ નથી તો પ્રોડક્શન થઈ શકશે નહીં. તો આવી બધી એરર્સને રિમૂવ કરવા માટે ઓર આવા બધા ચેલેન્જીસને દૂર કરવા માટે કંપનીએ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે. તો હવે ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ કઈ રીતે બિલ્ડઅપ થશે? ધેટ ઇઝ નોન એઝ પ્રીરિક્વાઇઝાઇટ્સ ફોર ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. એક ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ બિલ્ડ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે? વોટ આર ધ પ્રી-રિક્વાયરમેન્ટ્સ ટુ બિલ્ડ અપ અ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ? Okay, proper inventory management really can make or break your business. Okay, so starting with first, a good inventory management strategy
improves the accuracy of the inventory orders. કોઈ પણ એક ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ હોય એનાથી કંપનીની એક્યુરસી ઓફ ઇન્વેન્ટરી ઓર્ડર્સ, કંપની જ્યારે રો મટીરિયલના ઓર્ડર્સ આપે છે, એના સપ્લાયર્સને કંપની જ્યારે રો મટીરિયલ્સના ઓર્ડર આપે છે તો એની એક્યુરસી ઇમ્પ્રૂવ થાય છે ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમથી. ઓકે, પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ હેલ્પ્સ યુ ટુ ફિગર આઉટ એક્ઝેક્ટલી હાઉ મચ ઇન્વેન્ટરી યુ નીડ ટુ હેવ ઓન હેન્ડ. કેટલી ઇન્વેન્ટરી કંપનીએ ઓન હેન્ડ રાખવી, ઓકે, એ ખ્યાલ આવે છે. ઓકે, જો કંપની પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતી હશે તો કંપનીને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી કંપનીએ કેટલી ક્વોન્ટિટીનું રો મટીરિયલ જોશે, એક્ઝેક્ટલી કંપનીએ કેવી ક્વોલિટીનું રો મટીરિયલ જોશે, અને એક્ઝેક્ટલી એ ટાઈપની ક્વોલિટી અને એટલી ક્વોન્ટિટી કંપનીને ક્યાંથી પરચેઝ કરવી જોઈએ, કયા સપ્લાયર્સ પાસેથી કંપનીએ રો મટીરિયલ પરચેઝ કરવું જોઈએ કે જ્યાં કંપનીને મિનિમમ કોસ્ટમાં હાઈએસ્ટ ક્વોલિટીના રો મટીરિયલ મળી શકે. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ, કે જ્યારે કંપની રો મટીરિયલનો ઓર્ડર આપે છે તો એની ક્વોન્ટિટી પ્રોપર હોવી જોઈએ, ક્વોલિટી પ્રોપર હોવી જોઈએ વિથ અ મિનિમમ કોસ્ટ. કંપનીને ઓછામાં ઓછી કોસ્ટમાં સારામાં સારી ક્વોલિટીની વસ્તુ મળી રહે એ માટે કંપનીએ સારા સપ્લાયર્સ પાસેથી રો મટીરિયલ્સ ઓર્ડર કરવા પડશે. ઓકે, this will help prevent product shortages and allow you to keep just enough inventory without having too much in the warehouse. ઓકે, કંપનીને જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ હોય એ મેક શ્યોર કરવું, દેટ ઇઝ નોન એઝ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઓર ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. કંપનીને જ્યારે રિક્વાયરમેન્ટ છે, જેટલી રિક્વાયરમેન્ટ છે, જેવા રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, when company is requiring raw material, where company is requiring raw material and what quality that company requires of raw material, if that all are available with the company in stock, okay, that is known as good inventory management. Okay, so a good inventory management strategy improves the accuracy of inventory orders. કે ટાઈમ ટુ ટાઈમ એ ઓર્ડર્સની એક્યુરસી મેન્ટેન થઈ શકે. સ્ટાર્ટિંગ વિથ રો મટીરિયલ, જો કંપનીએ ટાઈમ ટુ ટાઈમ રાઇટ ક્વોન્ટિટીમાં રાઇટ ક્વોલિટીનો અને રાઇટ સપ્લાયર્સ પાસેથી રો મટીરિયલનો ઓર્ડર આપેલો હશે તો કંપનીને રાઇટ ટાઈમે રિસીવ થશે, અને જો કંપની પાસે રાઇટ ટાઈમ ઉપર રાઇટ સ્ટોક અવેલેબલ હશે રો મટીરિયલનો તો એ સ્મૂથ પ્રોડક્શન કરી શકશે, અને સ્મૂથ પ્રોડક્શન કરી શકશે એટલે કંપની પાસે રાઇટ ક્વોન્ટિટીમાં ફિનિશ ગુડનો સ્ટોક પણ અવેલેબલ હશે, જે કંપની રાઇટ ટાઈમે પોતાના કસ્ટમરને સેલ કરી શકશે. Is that okay? The second one is a good inventory management strategy leads to a more organized warehouse. કંપનીનું જો વેરહાઉસ ઓર્ગેનાઇઝડ હશે તો કંપની પ્રોપરલી મેનેજ કરી શકશે. ઓકે, a good inventory management strategy supports an organized warehouse. If your warehouse is not organized, you will have a hard time managing your inventory. That means જો કંપની પાસે ઓર્ગેનાઇઝડ વેરહાઉસ નથી, ઓકે, તો કંપની બની શકે કે કંપનીએ પ્રોપર કાઉન્ટિંગ ના કરેલું હોય ને તેના રો મટીરિયલનું કે ફિનિશ ગુડ્સનું. ઓકે, સો પ્રોબ્લેમ ક્યાં થાય કે જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ ફૂડ મેકિંગ કંપની હોય જે ફૂડ પ્રોડક્ટ્સ બનાવતી હોય, ઓકે, સો હવે એને પ્રોપર કાઉન્ટિંગ ના કરેલું હોય કે ફિનિશ ગુડ્સ કેટલું અવેલેબલ છે સ્ટોકમાં, ઓકે, અને પ્રોપર કાઉન્ટિંગ ના કરેલું હોય ને પ્રોડક્શન કરે જ જાય, બની શકે કે ઓવરસ્ટોક થઈ જાય એ બધી પ્રોડક્ટ્સનો, ફૂડ પ્રોડક્ટ્સનો, અને ફૂડ પ્રોડક્ટ્સનો જો ઓવરસ્ટોક થાય તો કંપની માટે પ્રોબેબલી લોસ થઈ શકે, કારણ કે
માર્કેટમાં જેટલી ડિમાન્ડ છે એના કરતાં વધારે કંપનીએ પ્રોડક્શન કરી નાખેલું છે ને વધારે સ્ટોક કરી રાખ્યો છે, તો બની શકે ને કે એ ઓવરસ્ટોકનું ધીમે ધીમે ફૂડ ગ્રેડ વસ્તુ છે, ફૂડ પ્રોડક્ટ્સ છે, તો એ પેરિશેબલ પ્રોડક્ટ્સ હોય તો થોડા સમયમાં એ બગડી જાય તો કંપનીને જ લોસ થાય જો કંપની ગુડ પ્રોપર ઓર્ગેનાઇઝ વેરહાઉસ મેન્ટેન નથી કરતી તો. ઓકે, સો એવી જ રીતે રો મટીરિયલમાં પણ થઈ શકે. કંપનીને ખ્યાલ જ નથી કે એક્ઝેક્ટલી કેટલું રો મટીરિયલ છે. બની શકે ને કે જરૂરિયાત કરતાં વધારે રો મટીરિયલ ઓર્ડર થઈ ગયું હોય અને જો ફૂડની આઇટમ્સ હોય તો એ બગડી જાય તો કંપનીને જ ઇવેન્ચ્યુઅલી લોસ થાય. અને એનાથી ઊંધું કે કંપનીને ખ્યાલ જ ના હોય કે રો મટીરિયલ હવે ખતમ થવા આવ્યું છે. That means હવે that we are not having enough raw material in our warehouse. ઓકે, અને કંપનીનું પ્રોડક્શન છે ચાલતું હોય અને અચાનક રો મટીરિયલ ખતમ થઈ જાય તો કંપનીનું પ્રોડક્શન છે ઇન્ટરપ્ટ થાય, બંધ થઈ જાય, રૂકી જાય. ઓકે, સો આવા બધા પ્રોબ્લેમ્સ ના થાય એ માટે કંપનીએ વેરહાઉસ ઓર્ગેનાઇઝ કરવું ખૂબ જરૂરી છે. Many companies choose to optimize their warehouse by putting the highest selling products together in easily accessible places in the warehouse. વેરહાઉસમાં જ્યાં ઇઝીલી કંપનીને પ્રોડક્ટ્સ ઇઝીલી અવેલેબલ થઈ જાય, જો એ રીતે ઓર્ગેનાઇઝ કરેલું હોય વેરહાઉસ કે જ્યાં કંપનીએ સીધું ડાયરેક્ટલી ડિસ્ટ્રીબ્યુશન માટે જઈ શકે કસ્ટમરને. ઓકે, જે હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સ હોય એ ઇઝીલી એક્સેસિબલ એરિયાઝમાં રાખેલી હોય તો તરત જ કંપની તેને ડિસ્ટ્રીબ્યુશન ટ્રકમાં રાખી શકે અથવા સીધું ડિસ્ટ્રીબ્યુટ કરી શકે તેના કસ્ટમરને. ઓકે, સીધી ડિલિવરી આપી શકે તેના પ્રોડક્ટની કસ્ટમરને. ઓકે, સો ડાયરેક્ટ સેલ પોસિબલ થઈ શકે. ઓકે, સો આવું બધું ઓર્ગેનાઇઝ કરવું સ્પેશિયલી ફોર લાર્જ કંપનીઝ ઇઝ અ વેરી બિગ ટાસ્ક. ફોર એક્ઝામ્પલ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ. ઓકે, સો આ કંપની છે 40+ બ્રાન્ડ છે એની પાસે. 40 બ્રાન્ડ્સ હોય તો એ બધી બ્રાન્ડ્સમાંથી કઈ બ્રાન્ડ્સ છે હાઈએસ્ટ સેલિંગ છે એ બધું પ્રોપરલી એનાલાઇઝ કરવું અને હાઈએસ્ટ સેલિંગ બ્રાન્ડ્સનું પ્રોપર વેરહાઉસ મેનેજમેન્ટ કરવું, દેટ ઇઝ અ વેરી મચ બિગ ટાસ્ક ફોર લાર્જ કંપનીઝ. Okay, this in turn helps us speed up the order fulfillment process and keeps customer happy. જો કંપનીએ પોતાનું વેરહાઉસ છે ઓર્ગેનાઇઝ રાખેલું હશે તો કંપની ઇઝીલી ફિનિશ ગુડનો જે કાંઈ સ્ટોક છે એને ઇઝીલી કસ્ટમરને સેલ કરી શકશે અને જે કાંઈ રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ છે, ઓકે, સો જો એનું પ્રોપર વેરહાઉસ મેનેજમેન્ટ કરેલું હશે તો કંપનીને ખ્યાલ આવશે કે વેન ટુ ઓર્ડર. ઓકે, એન્ડ ફિનિશ ગુડનો જો પ્રોપર વેરહાઉસ મેનેજમેન્ટ કરેલું હશે તો કંપનીને ખ્યાલ આવશે વેન ટુ સેલ, વેર ટુ સેલ એન્ડ હાઉ ટુ સેલ. ઓકે, સો આ બધા ફંક્શન્સ બિઝનેસને ઇઝીલી થઈ શકે તે માટે ઓર્ગેનાઇઝ વેરહાઉસ ઇઝ નીડેડ. થર્ડ વન ઇઝ અ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્ટ્રેટેજી હેલ્પ્સ સેવ ટાઈમ એન્ડ મની. Inventory management can have real time and monetary benefits. કે જ્યારે કંપનીને ઇન્વેન્ટરીની જરૂરિયાત હોય ત્યારે કંપનીને ઇઝીલી એક્સેસિબલ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, કંપનીને જ્યારે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ છે ત્યારે તરત જ કંપનીને એક્સેસિબલ છે. તેનાથી શું થશે કે કંપનીનો ટાઈમ પણ મેનેજ થઈ શકશે અને કોસ્ટ પણ મેનેજ થઈ શકશે. જો કંપની ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતી હશે તો કંપનીને ખ્યાલ આવશે વેન ટુ ઓર્ડર, વોટ ટુ ઓર્ડર એન્ડ ઇન વોટ ક્વોલિટી. ઓકે, સો આ ત્રણ વસ્તુ જો કંપનીને ખ્યાલ હશે પ્રોપરલી, વેન ટુ ઓર્ડર, ક્યારે કંપનીએ રો મટીરિયલનું ઓર્ડર કરવું. ઓકે, તે માટે કંપની સેફ્ટી સ્ટોક મેન્ટેન કરતી હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક કંપની છે તેને ડેઇલી 10 બોક્સીસની રિક્વાયરમેન્ટ છે, રો મટીરિયલની ડેઇલી 10 બોક્સીસની રિક્વાયરમેન્ટ છે. હવે કંપની એવું વિચારે છે કે જ્યારે પણ સ્ટોક ખતમ થવા આવે, દેટ મીન્સ એટલીસ્ટ 20 બોક્સ વેરહાઉસમાં પડેલા હોય ત્યારે ઓર્ડર કરવા જોઈએ.
કારણ કે આપણી પાસે એક્સ્ટ્રા 20 બોક્સ સેફટી સ્ટોકમાં પડેલા છે કે જ્યારે આપણે રો મટીરિયલ ઓર્ડર કરીએ છીએ અને એ રો મટીરિયલને અરાઈવ થતાં 2 દિવસ લાગે છે, તો આપણી પાસે 2 દિવસ માટે ઇનફ રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ હોવો જોઈએ, જેથી આપણું પ્રોડક્શન છે એ ઇન્ટરપ્ટ ના થાય. ઓકે, સો ડેઇલી 10 બોક્સીસની રિક્વાયરમેન્ટ હોય તો 2 દિવસ માટે 20 બોક્સ જોઈએ. ઓકે, સો જ્યારે વેરહાઉસમાં 20 બોક્સ જેટલો રો મટીરિયલનો સ્ટોક વધે ત્યારે કંપનીએ ઓર્ડર કરવાનો થાય કે ઓર્ડર આવતા કંપનીનો ઓર્ડર અરાઈવ થતાં 2 ડેઝ લાગે છે, તો મિનિમમ 2 ડેઝ જેટલો સ્ટોક કંપની પાસે અવેલેબલ હોય, જેથી કંપનીનો ટાઈમ પણ સેવ થાય અને મની પણ. કેવી રીતે? કારણ કે ટાઈમલી જો કંપની ઓર્ડર કરે છે, ઓન ટાઈમ કંપની ઓર્ડર કરે છે, તો કંપનીને થોડુંક સેવિંગ્સ પણ થશે, ડિસ્કાઉન્ટ પણ મળશે. કે વેન ટુ ઓર્ડર, કંપનીને ખ્યાલ છે કે હવે ઓર્ડર કરવાનો ટાઈમ છે, તો કંપની એક્ઝેક્ટલી એ ટાઈમે ઓર્ડર આપશે. વેન ટુ ઓર્ડર, ધેન ઇન વોટ ક્વોલિટી, કંપનીને ખ્યાલ હશે કે કઈ ક્વોલિટીનું આપણે પરચેસ કરવાનું છે, એન્ડ ફ્રોમ વેર ટુ ઓર્ડર, ક્યાંથી પરચેસ કરવાનું છે. સો આ 3 વસ્તુનો ખ્યાલ હશે, સો એનાથી શું થશે, કંપનીનો ટાઈમ પણ સેવ થશે અને મની પણ. ઓકે, અને જો કંપની સેફટી સ્ટોક મેન્ટેન નહીં કરતી હોય, દેટ મીન્સ કંપનીને રોજના 10 બોક્સીસની રિક્વાયરમેન્ટ છે અને હવે વેરહાઉસમાં રો મટીરિયલનો સ્ટોક સાવ ખતમ થઈ ગયો છે, તો એક તો પ્રોડક્શન સ્ટોપ થઈ જશે, ઇન્ટરપ્ટ થશે. પ્લસ જો કંપની ઇમરજન્સીમાં ઓર્ડર આપશે, તો ઇમરજન્સીમાં ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ, ઇમરજન્સીમાં ઓર્ડર આપવાનો કોસ્ટ પણ કંપનીને ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, સો મેક શ્યોર, એટલે આવી સિચ્યુએશનમાં કંપનીનો ટાઈમ પણ વેસ્ટ થશે અને મની પણ વેસ્ટ થશે. તો આવું ના થાય તે માટે જો કંપની પ્રોપર ઇન્વેન્ટરી મેનેજ કરતી હશે, તો કંપનીનો ટાઈમ પણ સેવ થશે અને મની પણ. બાય કીપિંગ ટ્રેક ઓફ વિચ પ્રોડક્ટ્સ યુ હેવ ઓન હેન્ડ or ordered, you save yourself the effort of having to do an inventory recount to ensure your records are accurate. A good inventory management strategy also helps you to save money that could otherwise be wasted on slow moving products. Okay. કંપનીને ખ્યાલ આવે છે કે કઈ પ્રોડક્ટ સ્લો મૂવિંગ છે, કે જેનાથી સ્લો મૂવિંગ પ્રોડક્ટ્સ મીન્સ કે કંપની પાસે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હોય, એ ફિનિશ ગુડના સ્ટોકમાં અમુક પ્રોડક્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ કંપની ઇઝ મેકિંગ પ્રોડક્ટ એ એન્ડ પ્રોડક્ટ બી. ઓકે, સો એ પ્રોડક્ટ એ ને પ્રોડક્ટ બીમાંથી પ્રોડક્ટ એ છે એ વધારે ફાસ્ટ મૂવિંગ છે, દેટ મીન્સ એ જલ્દીથી સેલ થઈ જાય છે. દેટ મીન્સ પ્રોડક્ટ એની ડિમાન્ડ છે માર્કેટમાં વધારે છે, જ્યારે પ્રોડક્ટ બીની એટલી બધી ડિમાન્ડ નથી માર્કેટમાં. તો કંપનીને ખ્યાલ આવે કે પ્રોડક્ટ બીનું હવે પ્રોડક્શન છે મીડિયમ ક્વોન્ટિટીમાં થવું જોઈએ, જ્યારે પ્રોડક્ટ એનું પ્રોડક્શન છે કન્ટિન્યુઅસલી હાઈ રેટ ઓફ પ્રોડક્શનમાં થવું જોઈએ. ઓકે, કારણ કે પ્રોડક્ટ એ છે ઇઝીલી માર્કેટમાં સેલ થઈ જાય છે અને માર્કેટમાં ડિમાન્ડ પણ છે, જ્યારે પ્રોડક્ટ બીની એટલી બધી ડિમાન્ડ નથી, તો પ્રોડક્ટ બી માટે ઓવરસ્ટોક કરાય નહીં. જ્યારે પ્રોડક્ટ એની ડિમાન્ડ છે કન્ટિન્યુઅસ છે માર્કેટમાં, તો કંપની થોડો વધારે સ્ટોક રાખે પ્રોડક્ટ એનો તો પણ ચાલે. ઓકે, સો આ ટાઈપનું પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કંપનીનો ટાઈમ પણ સેવ કરે છે અને મની પણ. Fourth one is a good inventory management strategy increases efficiency and productivity. Inventory management devices such as barcode scanners and inventory management software can help drastically to improve your efficiency and productivity. Okay, barcode management system. આપણે સિસ્ટમ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં શીખેલું. બારકોડ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ એન ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે, જો કંપનીએ બારકોડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હશે, તો કંપની પાસે પ્રોપર ડેટા અવેલેબલ હશે કે વોટ એક્ઝેક્ટલી ઇન ક્વોન્ટિટી ધ પ્રોડક્ટ્સ વી હેવ.
what exact in the quantity the raw materials we have, what exactly in quantity the working progress inventory we have, or what exactly in the quantity finished good stock is available in our warehouse. ઓકે, સો એનાથી એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે કે કંપનીને ઓલરેડી ખ્યાલ છે કે આપણા વેરહાઉસમાં ઇનફ રો મટીરિયલ્સ અવેલેબલ છે, તો કંપનીનું પ્રોડક્શન પણ સ્મૂથ થશે અને કંપનીને ખ્યાલ આવશે કે ઓલરેડી આપણી પાસે ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ છે. અને જ્યારે કંપનીને એવું હોય કે હવે નેક્સ્ટ 3 મંથ્સમાં આપણે પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાની છે કારણ કે ફેસ્ટિવલ સિઝન આવે છે. ઓકે, સો કંપનીએ ઇઝીલી ફોરકાસ્ટ કરી શકે કે આફ્ટર 3 મંથ્સ આપણી પાસે કેટલી ઇન્વેન્ટરી અવેલેબલ હશે થ્રુ એન ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ. કંપની પાસે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સોફ્ટવેર હશે તો કંપનીને ખ્યાલ આવશે, એડવાન્સમાં પ્લાનિંગ કરી શકશે કે નેક્સ્ટ 3 મંથ્સમાં આપણી પ્રોડક્ટની કેટલી ડિમાન્ડ રહેવાની છે અને એ ડિમાન્ડને કોપઅપ કરવા માટે આપણી પાસે કેટલો ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ હશે અને એ ફિનિશ ગુડનો સ્ટોક અવેલેબલ કરવા માટે કંપનીએ ઇનફ પ્રોડક્શન કરવું પડશે. ઓકે, સો જો સ્ટાર્ટિંગ વિથ ઇન્વેન્ટરી ઓફ રો મટીરિયલ, જો કંપની રો મટીરિયલ મેનેજ પ્રોપર કરશે તો પ્રોડક્શન સ્મૂથ થઈ શકશે અને જો પ્રોડક્શન સ્મૂથ થશે તો કંપની પાસે નેક્સ્ટ 3 મંથ્સ માટેનો ઇનફ ફિનિશ ગુડનો સ્ટોક પણ અવેલેબલ હશે. અને ડાયરેક્ટલી આફ્ટર 3 મંથ્સ જ્યારે ફેસ્ટિવલ સિઝન આવશે અને કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ત્યારે કંપની વિલ એબલ ટુ સેલ મોર. એનાથી કંપનીનું સેલ્સ ઇન્ક્રીઝ થશે અને કંપનીને પ્રોફિટ થશે. ઓકે, સો by this how company is maintaining its efficiency as well as productivity. These devices will help to eliminate manual processes so your employees can focus on other important areas of business. જો કંપની મેન્યુઅલી પોતાનો સ્ટોક મેન્ટેન કરતી હોય ઓન પેન એન્ડ પેપર કે રો મટીરિયલનું સ્ટોક કેટલી ક્વોન્ટિટીમાં અવેલેબલ છે પેન એન્ડ પેપરમાં એ ટ્રેક રેકોર્ડ રાખતા હોય તો કંપનીને ખ્યાલ ના આવે કે નેક્સ્ટ 3 મંથ્સ માટે આપણે કેટલું પ્રોડક્શન કરવું જોઈએ અને એના માટે મેન્યુઅલ ઇન્વેન્ટરી મેનેજ કરવા માટે વર્કફોર્સ પણ જોઈએ કંપનીને, એટલા બધા મેન પાવર જોઈએ કે કોઈ એક માણસ છે રો મટીરિયલ કાઉન્ટ કરે છે, કોઈ એક માણસ છે વર્કિંગ પ્રોગ્રેસ કાઉન્ટ કરે છે, કોઈ એક માણસ છે ફિનિશ ગુડનો સ્ટોક કાઉન્ટ કરે છે. એના કરતાં જો કંપની પાસે ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ હશે તો એ કામ છે, એ વર્ક છે ઓટોમેટિકલી થઈ શકશે. અને પ્લસ જો કંપનીએ ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે અને કોમ્પ્યુટર્સમાં રેડીમેડ ડેટા અવેલેબલ હશે કે હવે નેક્સ્ટ 3 મંથ્સમાં જો કંપનીની ફેસ્ટિવલ સિઝન આવે છે તો કંપનીએ કેટલો સ્ટોક રેડી રાખવો જોઈએ એનું એનાલિસિસ પણ રેડીમેડ અવેલેબલ હોય છે ERP સોફ્ટવેરમાં. ઓકે, જો આ કામ મેન્યુઅલી માણસો કરે કે રો મટીરિયલ કેટલું છે એનું કાઉન્ટિંગ કરવું, વર્કિંગ પ્રોગ્રેસ કેટલું છે એનું કાઉન્ટિંગ કરવું, ફિનિશ ગુડ કેટલો છે એનું કાઉન્ટિંગ કરવું, નેક્સ્ટ 3 મંથ્સમાં આપણે કેટલું પ્રોડક્શન કરીશું એનું કાઉન્ટિંગ કરવું, તો બની શકે કે એમાં એરર આવે અને પ્રોપર ના થઈ શકે અને માણસોની પણ એમાં વધારે જરૂર પડે. એના કરતાં જો કંપની ઓટોમેટેડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે તો એ બધું વર્ક છે ઓટોમેટિકલી થઈ શકશે વિથ લેસ ટાઈમ. ઓકે, fifth one is a good inventory management strategy keeps your customers coming back for more. Okay, it's a fact that a good inventory management leads to what you are constantly striving for, that is repeat customer. Okay, the main objective of any business is to earn maximum profit. કોઈ પણ બિઝનેસનો મેઇન મોટિવ, મેઇન એમ શું હોય? ટુ મેક્સિમાઇઝ ઇટ્સ પ્રોફિટ્સ. અલ્ટિમેટલી એની બિઝનેસીસ ઇઝ વર્ક ફોર મેકિંગ પ્રોફિટ્સ. ઓકે, અને પ્રોફિટ, મેક્સિમમ પ્રોફિટ જનરેટ કરવા માટે બિઝનેસ શું કરી શકે? કસ્ટમર સેટિસ્ફેક્શન,
ઓકે, જો કંપની ઓન ટાઈમ કસ્ટમરને ડિલિવરી આપે છે અને કસ્ટમરને જ્યારે પ્રોડક્ટ જોઈએ છે ત્યારે કંપની તેને પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે, પ્લસ કસ્ટમરને જેવી ક્વોલિટી જોઈએ છે પ્રોડક્ટની એવી જ ક્વોલિટી કંપની કસ્ટમરને પ્રોવાઈડ કરે છે, તો કસ્ટમર હેપી કસ્ટમર હશે, કસ્ટમર સેટિસ્ફેક્શન થશે. તો કસ્ટમર સેટિસ્ફેક્શન will eventually convert into customer loyalty. કે હવે જો એકવાર કસ્ટમર સેટિસ્ફાઈડ થશે એ પ્રોડક્ટની ક્વોન્ટિટી અને ક્વોલિટીથી, તો એ પ્રોડક્ટ તો એ કસ્ટમર છે એ શ્યોરલી કસ્ટમર લોયલ્ટીમાં કન્વર્ટ થશે કે મારે આ જ કંપનીની પ્રોડક્ટ જોઈએ, કારણ કે એ કંપનીની પ્રોડક્ટ ક્વોલિટેટિવ આવે છે અને ઓન ટાઈમ ડિલિવરી પણ આપે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ એમેઝોન છે. ઓકે, અને એમેઝોન માંથી તમે કોઈ એક પ્રોડક્ટ પરચેઝ કરો છો. હવે એ પ્રોડક્ટ તમને ઓન ટાઈમ ડિલિવરી મળે છે અને એ પ્રોડક્ટ તમારે જેવી ક્વોલિટીની જોતી હતી એવી જ ક્વોલિટીમાં તમને મળે છે, તો તમે હેપી થશો. દેટ મીન્સ કે આપણે જે પ્રાઇઝમાં કસ્ટમરને જે પ્રાઇઝમાં જોતી હતી એ જ પ્રોડક્ટ કસ્ટમરને ઓન ટાઈમ અને કસ્ટમરને જેવી ક્વોલિટીમાં જોઈએ છે એવી જ ક્વોલિટીમાં ડિલિવર થઈ છે એમેઝોન દ્વારા, તો કસ્ટમર સેટિસ્ફાઈડ થશે. અને જો કસ્ટમર સેટિસ્ફાઈડ થશે, a satisfied customer will eventually become a loyal customer. Loyal means હવે જો આપણને ઓન ટાઈમ ડિલિવરી મળી ગઈ છે એમેઝોનમાંથી અને જેવી આપણે પ્રોડક્ટની ક્વોલિટી જોઈતી હતી એ પ્રાઇઝમાં એ જ આપણને મળેલી છે, તો મેક શ્યોર કે આપણે બીજી વાર પણ એમેઝોનમાં ઓર્ડર આપીશું. ઓકે, સો એ જ રીતે કસ્ટમર લોયલ્ટી બિલ્ડ થાય છે અને કસ્ટમર લોયલ્ટી બિલ્ડ થાય તો બિઝનેસને મેક્સિમમ પ્રોફિટ મળવાના ચાન્સ ઇન્ક્રીઝ થાય. Okay, so it's a fact that good inventory management leads to what you are constantly striving for, that is repeated customer. ઓકે, કસ્ટમર ક્યારે રિપીટ થશે? જ્યારે તે પ્રોડક્ટની ક્વોલિટી અને પ્રોડક્ટની ઓન ટાઈમ ડિલિવરીથી સેટિસ્ફાઈડ હોય. જ્યારે કસ્ટમર ડિમાન્ડ કરે છે ત્યારે એ પ્રોડક્ટ કસ્ટમરને જો અવેલેબલ થાય છે, જેવી ક્વોલિટી કસ્ટમરને જોઈએ છે એવી જ ક્વોલિટીમાં કસ્ટમરને અવેલેબલ થાય છે, તો કસ્ટમર સેટિસ્ફાઈડ થવાના જ. ઓકે, ઇફ યુ વોન્ટ યોર હાર્ડ અર્ન્ડ કસ્ટમર્સ ટુ કમ બેક for your products and services, you need to be able to meet customer demand quickly. Okay, ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કે પ્રોપર ઇન્વેન્ટરી મેનેજ કરવા માટે કંપનીએ ડિમાન્ડ ફોરકાસ્ટ કરવી પડે. ઓકે, ફોર એક્ઝામ્પલ, if you are મેન્યુફેક્ચરિંગ મોબાઈલ ફોન્સ ફોર એક્ઝામ્પલ, અને તમને ખ્યાલ છે કે નેક્સ્ટ 3 months, હવે પછીના 3 months પછી ફેસ્ટિવલ સિઝન આવે છે અને ફેસ્ટિવલ સિઝનમાં લોકો જનરલી મોબાઈલ ફોન્સ પરચેસ કરતા હોય, નવા મોબાઈલ ફોન્સ પરચેસ કરતા હોય, તો તમારે નેક્સ્ટ 3 monthsની ડિમાન્ડ ફોરકાસ્ટ કરવી પડશે કે આફ્ટર 3 months આ ફેસ્ટિવલ સિઝનમાં લોકો કેટલા લોકો નવા ફોન્સની રિક્વાયરમેન્ટ, કેટલા લોકો નવા ફોન્સની ડિમાન્ડ કરશે. ઓકે, સો ડિમાન્ડ ફોરકાસ્ટ કરવું કે આફ્ટર 3 months ઇન ફેસ્ટિવ સિઝન વોટ ઇઝ ધ ડિમાન્ડ ફોર આર પ્રોડક્ટ, આપણી પ્રોડક્ટની કેટલી ડિમાન્ડ હશે માર્કેટમાં આફ્ટર 3 months, એ ડિમાન્ડને ફોરકાસ્ટ કરવી. ઓકે, ફોરકાસ્ટ થઈ ગઈ ડિમાન્ડ, તો એના ઉપરથી શું ખ્યાલ આવશે કે કંપનીએ કેટલું એક્ઝેક્ટલી પ્રોડક્શન કરવું જોઈએ કે આફ્ટર 3 months કંપની પાસે ઇનફ સ્ટોક અવેલેબલ હોય, અને જ્યારે આફ્ટર 3 months જ્યારે ફેસ્ટિવલ સિઝન આવે ને લોકો આપણા પ્રોડક્ટની ડિમાન્ડ કરે કે આપણા મોબાઈલ ફોન્સના કોઈ પણ મોડેલની ડિમાન્ડ કરે અને ત્યારે જ આપણે એને સેલ કરી શકીએ, એના માટે આપણી પાસે ઇનફ સ્ટોક અવેલેબલ હોવો જોઈએ આફ્ટર 3 months. અને આફ્ટર 3 months જ્યારે આપણે ફેસ્ટિવલ સિઝનમાં સ્ટોક અવેલેબલ હોય એ માટે આપણે પ્રાયર પ્રોડક્શન કરવું પડશે. ઓકે, નેક્સ્ટ 3 monthsની ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણે
પ્રોડક્શન પહેલાં કરવું પડશે. ઓકે, સો એ પ્રોડક્શન કરવા માટે કંપનીને રો મટીરિયલ જોશે અને રો મટીરિયલ કંપનીને એક્ઝેક્ટ ક્વોન્ટિટીમાં અને એક્ઝેક્ટ ક્વોલિટીમાં ઓર્ડર કરવું પડશે. Okay, inventory management helps you to meet this demand by allowing you to have the right products on hand as soon as your customers need them. જ્યારે કસ્ટમર ડિમાન્ડ કરે માર્કેટમાં ત્યારે જો આપણી પ્રોડક્ટ અવેલેબલ હોય વિથ રાઇટ ક્વોન્ટિટી વિથ રાઇટ ક્વોલિટી, કસ્ટમર વિલ બીકમ સેટિસ્ફાઈડ. ઓકે, આફ્ટર 3 months, ફોર એક્ઝામ્પલ દિવાળી આવે છે 3 મહિના પછી. ઓકે ને, જનરલી દિવાળીમાં મોબાઈલ ફોન્સનું સેલ્સ વધારે થતું હોય, ત્યારે જો કસ્ટમર આવે છે અને કે પર્ટિક્યુલર કંપનીનું મોબાઈલનું મોડેલ ડિમાન્ડ કરે છે, જો એ પર્ટિક્યુલર કંપનીની મોબાઈલનું મોડેલ અવેલેબલ નહીં હોય તો ઓફકોર્સ કસ્ટમર બીજી કંપનીનું મોડેલ પરચેસ કરી લેશે. ઓકે, કસ્ટમર કોઈ દિવસ તમારી પ્રોડક્ટનું વેઇટ નહીં કરે, એ બીજી કંપનીનું મોડેલ પરચેસ કરી શકશે. ઓકે, સો એવું ના થાય એ માટે કંપનીએ એડવાન્સમાં પોતાના પ્રોડક્ટની ડિમાન્ડ ફોરકાસ્ટ કરવી પડશે. ફોરકાસ્ટ મીન્સ પ્લાનિંગ કરવું પડશે કે આફ્ટર 3 months જો દિવાળી આવે છે, એ દિવાળીમાં એક્ઝેક્ટલી આપણા સેલફોનની ડિમાન્ડ કેટલી રહેવાની છે. ફોર એક્ઝામ્પલ 2500 સેલફોન્સની ડિમાન્ડ રહેવાની છે, 2500 પ્રોડક્ટ્સ, 2500 મોબાઈલ ફોન્સની ડિમાન્ડ આ વખતે રહેવાની છે. તો કંપનીએ એ માટે પ્રાયરલી પ્રોડક્શન પ્લાન કરવું પડશે કે નાવ ઓકે 2500 મોબાઈલ ફોન્સની ડિમાન્ડ નેક્સ્ટ 3 monthsમાં રહેવાની છે, તો આપણી પાસે નેક્સ્ટ 3 months સુધીમાં એક્ઝેક્ટલી 2500 સુધીના સ્ટોક અવેલેબલ હોવો જોઈએ. ફિનિશ ગુડ્સનો, રેડીમેડ મોબાઈલ ફોન્સનો 2500 પીસીસનો સ્ટોક અવેલેબલ હોવો જોઈએ. અને એ 2500 પીસીસનો ફિનિશ ગુડ અવેલેબલ કરવા માટે કંપનીએ પ્રોડક્શન કરવું પડશે. સો આ 2500 પીસીસને બનાવવા માટે કંપનીને 2500 પીસીસ જેટલું રો મટીરિયલ જોશે, સો એ પણ ઓર્ડર કરવું પડશે. ઓકે, સો જો કંપનીએ પહેલેથી ડિમાન્ડ ફોરકાસ્ટ નહીં કરેલી હોય કે આફ્ટર 3 months એક્ઝેક્ટલી કેટલું આપણે સ્ટોક ઓન હેન્ડ જોઈએ છે, તો કંપનીને ખ્યાલ જ નહીં આવે કે કેટલું પ્રોડક્શન કરવું, તો કંપનીને ખ્યાલ જ નહીં આવે કે કેટલું રો મટીરિયલ ઓર્ડર કરવું. ઓકે, સો વોટ ઇઝ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ? પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એ છે કે વ્યવસ્થિત પહેલાં સ્ટાર્ટિંગ વિથ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ થઈ જાય પછી એક્ઝેક્ટલી ડિમાન્ડને મીટ કરવા માટે, દેટ મીન્સ એક્ઝેક્ટલી બિઝનેસ વોન્ટ્સ ટુ મીટ ઇટ્સ ડિમાન્ડ. કસ્ટમરને જ્યારે જોઈએ છે ત્યારે પ્રોડક્ટ અવેલેબલ થાય એ માટે કંપનીએ પ્રોડક્શન કરવું પડશે, અને પ્રોડક્શન કરવા માટે કંપનીએ ઇનફ રો મટીરિયલનો સ્ટોક અવેલેબલ હોવો જોઈએ. ઓકે, દેટ ઇઝ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. સો એટ ધ એન્ડ, જો તમે ફોરકાસ્ટ કરેલી હતી 2500 મોબાઈલ ફોન્સની ડિમાન્ડ અને દિવાળી આવે છે, જ્યારે ફેસ્ટિવલ સિઝન આવે છે અને કસ્ટમર આપણા મોબાઈલ ફોનના હેન્ડસેટની એ મોડેલની ડિમાન્ડ કરે છે અને આપણી પાસે એ મોડેલ પ્રોપરલી અવેલેબલ હોય, ઇન સ્ટોક હોય, તો કસ્ટમર ડેફિનેટલી વિલ બી સેટિસ્ફાઈડ. કસ્ટમરને એ ટાઈમે જ્યારે જોઈએ છે ત્યારે મોબાઈલ ફોન અવેલેબલ થઈ જશે વિથ રાઇટ ફીચર્સ, વિથ રાઇટ ક્વોલિટી, તો કસ્ટમર વિલ ડેફિનેટલી બી સેટિસ્ફાઈડ એન્ડ વિલ ડેફિનેટલી રિટર્ન ફોર નેક્સ્ટ. તો એ સજેસ્ટ કરશે એના ફ્રેન્ડ્સને, ફેમિલીને કે નહીં, આ કંપનીનો મોબાઈલ મને જ્યારે જોઈએ ત્યારે મને અવેલેબલ થઈ ગયો હતો, જ્યારે મેં ઓર્ડર કર્યો અને બીજે જ દિવસે મને મોબાઈલ મળી ગયો અને મારે જે મોડેલ જોતું હતું એ જ મળી ગયું. ઓકે, સો એ બીજાને રેકમેન્ડ કરશે અને બની શકે કે એ કસ્ટમર વિલ ઇવેન્ચ્યુઅલી બીકમ લોયલ ફોર યોર બ્રાન્ડ, કે નહીં મારે આ જ બ્રાન્ડનો મોબાઈલ ફોન લેવો છે કારણ કે મેં જ્યારે ઓર્ડર આપેલો હતો પહેલાં ત્યારે આવી ગયેલો હતો, પછી તેની આફ્ટર સેલ સર્વિસ પણ ગુડ છે અને આ મોબાઈલ ફોનની ક્વોલિટી પણ સરસ છે.
ઓકે, સો આવું બને કે કસ્ટમર સેટિસ્ફાઈડ થાય ને કસ્ટમર લોયલ બને, તે માટે કંપનીએ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરવું જરૂરી છે. ઓકે, સો ધીસ આર ધ 5 પ્રી-રિક્વાઇઝાઇટ્સ ફોર અ ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઓકે, કંપનીને ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ બિલ્ડઅપ કરવું છે, તો એના માટે કઈ 5 રિક્વાયરમેન્ટ્સ છે, ધેટ ઇઝ નોન એઝ પ્રી-રિક્વાઇઝાઇટ્સ ફોર ગુડ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. અલ્ટિમેટલી તમારા કસ્ટમર સેટિસ્ફાઈડ થાય તો તમે લોંગ ટાઈમ સુધી પ્રોફિટ જનરેટ કરી શકો. ઓકે, so that's it for today. I would like to end up this session with motivation, that is, if you don't sacrifice for what you want, so what you want becomes the sacrifice. Okay, thank you so much, students. That's it for today. Thank you so much. In our next lecture we will do one case study so that you can understand entire inventory management concept well. Okay, thank you so much. Have a nice day.